કેમ છો મિત્રો? આજે આપણે 4 પ્રકારના હેલ્ધી રાઈસની રેસીપી જોઈશું. ભાત બનાવવા માટે આપણે ચોખા ઉમેરી દઈશું. મીઠું ઉમેરીશું, થોડું તેલ ઉમેરીશું, આજે આપણે રાઈસમાં આ 4 વસ્તુ ઉમેરીશું: બ્રોકોલી, મશરૂમ, પનીર અને મકાઈ. આપણે આ બધું ઝીણું ઝીણું કાપી લઈશું. પનીરના પણ આપણે નાના નાના ટુકડા કરી લઈશું. આપણે બધું શાકભાજી સાતળી લઈશું. ઘીનો વઘાર મૂકીશું. આપણે જીરું ઉમેરીશું. થોડી હિંગ ઉમેરીશું. ઝીણા સમારેલા બ્રોકોલી, મશરૂમ ઉમેરી દઈશું. સાથે મકાઈના દાણા પણ ઉમેરી દઈશું. શાક સરસ સતાઈ ગયું છે. આપણે હવે પનીર ઉમેરી દઈશું. આપણે મીઠું ઉમેરી દઈશું. આપણે થોડો ગરમ મસાલો ઉમેરીશું. રાઈસ ઉમેરી દઈએ.
આજે આપણે ઇન્ડો મેક્સિકન હેલ્ધી રાઈસ બનાવીશું. રાઈસમાં થોડા સ્વીટકોર્નના દાણા વાપરવાના છે અને બાકીના ખાઈશું તો મકાઈને બાફી લઈશું. સાથે રાત્રે પલાળી રાખેલા બીન્સને પણ ધોઈને બાફવામાં ઉમેરી દઈશું. બે ચમચી મીઠું, અને હળદર ઉમેરીશું. બીન્સ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. રાઈસમાં એને ઉમેરવાનું પ્રયોજનનું કારણ ફક્ત સ્વાદ નથી. આગળ એનું કારણ પણ જાણીશું. મકાઈ બફાઈ ગઈ છે, એને કાઢી લઈશું. બીન્સને થોડા વધારે બફાવા દઈશું. ગાજરની છાલ કાઢી લઈશું. બીન્સ બફાઈ ગયા છે, બાઉલમાં કાઢી લઈશું. મકાઈમાં સુગર અને કાર્બોહાઈડ્રેટ વધુ હોવા છતાં એમાં કોઈ ટોપિંગ કે મીઠું ઉમેર્યા વગર ખાવાથી ફાયદાકારક હોય છે. હવે ભાત બનાવી લઈશું. ચોખા ધોઈને 2 ચમચી તેલ રેડી હલાવી લઈશું. ચોખાને વધારે સમય પલાળી રાખવા નહીં. જલ ઉકળી જાય એટલે એમાં ચોખા ઉમેરી દઈશું. બે ચમચી મીઠું ઉમેરીશું. અને 1 લીંબુનો રસ ઉમેરીશું. મિત્રો, ભારતમાં ચોખાની 40,000થી વધારે વેરાયટી ઉગાડવામાં આવે છે અને ચોખાના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે. ભારત ચોખાના એક્સપોર્ટમાં નંબર 1 છે. ભાત બફાવા દઈશું. ભાત બફાઈ ગયો છે, કાણાવાળી જાળીમાં કાઢી લઈશું. ચોખામાં મકાઈ ઉમેરવાથી કોઈ ફાયદો થાય ખરો? મિત્રો, એવા 5 ઇન્ગ્રેડિયન્ટ છે જેને ભાત સાથે ખાવાથી ભાતનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો આવે છે. એમાં એક છે પ્રોટીન, જે અત્યારે આપણે બીન્સને નાખી રહ્યા છે. બીજું છે ફાઈબર, અને એને માટે આપણે ભાતમાં મકાઈ ઉમેરીશું. ગાજરમાં પણ ફાઈબર હોય છે, જે ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો કરે છે. ત્રીજું, ચોખામાં ઘી અથવા તેલ ઉમેરવાથી પણ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો થાય છે.
તથા તેલ અથવા ઘી નાખવાથી ભાત છૂટા પણ થાય છે. ચોથું, ભાતમાં લીંબુ ઉમેરવાથી પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો આવી શકે છે, અથવા વિનેગર ઉમેરવાથી પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો આવી શકે છે. અને છેલ્લું છે દહીં. ભાત સાથે દહીં ખાવાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો થાય છે. ડુંગળી, ગાજર અને કેપ્સિકમની ચિપ્સ બનાવી લઈશું. આ વાંદરોની ટોળકીએ આજે કોઈના ઘરમાં ઘૂસ મારી છે. કઢાઈમાં થોડું બટર મૂકીશું. ચોપ કરેલું લસણ ઉમેરીશું. થોડું શેકાવા દઈશું. લીલા મરચાંના ટુકડા ઉમેરીશું. ડુંગળી ઉમેરીશું. થોડી શેકાવા દઈશું. ગાજર અને કેપ્સિકમ ઉમેરીશું. એક ચમચી મીઠું ઉમેરીશું. થોડા મકાઈના દાણા ઉમેરીશું. ટામેટાની પ્યુરી ઉમેરી બધું બરાબર હલાવી શેકાવા દઈશું. અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 3 ચમચી ઊમઠી લાલ મરચું પાવડર ઉમેરીશું. ચીલી ફ્લેક્સ ઉમેરીશું. હલાવી લઈશું. બાફેલા ભાતમાં બધું ઉમેરી દઈશું. બાફેલા બીન્સ ઉમેરીશું. બધું હલાવી લઈશું. આપનો સરસ ટેસ્ટી ઇન્ડો મેક્સિકન હેલ્ધી રાઈસ તૈયાર થઈ ગયો છે. આ આફ્રિકન બાઓબાબ ટ્રી છે, જે વડોદરા જિલ્લાના પાદરાથી 2 થી 3 કિલોમીટર દૂર આવેલા ગણપતપુરા ગામે આવેલું છે. આ વૃક્ષને ગુજરાતીમાં રૂખડો કહે છે અને ત્યાંના ગ્રામજનો એને ગેલુ વૃક્ષ તરીકે ઓળખે છે. એનું બોટનિકલ નામ એડોન્સોનિયા ડિજિટાટા છે. મિત્રો, સરકાર દ્વારા આનું મૂલ્યાંકન 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ટોમેટો રાઈસ બનાવીશું. આપણે 2 કપ બાસમતી ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખીશું. ત્યાં સુધી આપણે
બધા શાકભાજી ચોપ કરી લઈએ. હવે આપણે વઘાર કરી લઈએ. તમે આ રેસીપીને કુકરમાં પણ બનાવી શકો છો. થોડું ઘી ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થાય એટલે કાજુને સાંતળી લઈશું. કાજુને એક કટોરીમાં કાઢી લઈશું. આ જ ઘીમાં આપણે વઘાર કરીશું. રાઈ, જીરું, સૂકા બે મરચાં, મરી, લવિંગ, ઇલાયચી, બાદિયા, તજ અને 2 તમાલપત્ર ઉમેરીશું. થોડી હિંગ ઉમેરીશું. લીલા મરચાં અને લીમડી ઉમેરી કટિંગ કરેલી ડુંગળી ઉમેરીશું. થોડું શેકાવા દઈશું. ડુંગળી સાધારણ ગોલ્ડન થાય પછી કટિંગ કરેલા ટામેટાં ઉમેરી હલાવી લઈશું. ટોમેટો રાઈસ છે માટે આપણે ટામેટાનો વધારે ઉપયોગ કરીશું અને ટામેટાને ઝીણા કટિંગ કરીશું. એક ચમચી હળદર, 2 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું ઉમેરીશું. ચોખા ઉમેરી 2 થી 3 મિનિટ શેકાવા દઈશું. ત્રણ કપ પાણી રેડીશું. થોડું ચોપ કરેલું આદું ઉમેરીશું.
મીડિયમ ગેસથી 8 થી 10 મિનિટ બફાવા દઈશું. આ વૃક્ષ 950 વર્ષ જૂનું છે. આ ઝાડનું આયુષ્ય 1500 થી 1800 વર્ષ જેટલું હોય છે. આજે અમારી સાથે મારા ખાસ મિત્રોમાંના એક શ્રી ચંદ્રકાંતભાઈ છે, જે અમને અહીં લઈ આવ્યા છે અને રૂખડા વિશે માહિતી આપી છે. રૂખડાના મૂળ 200 ફૂટ સુધી ઊંડા જતા હોય છે. આફ્રિકાના જંગલોમાં જ્યારે દુકાળ પડે છે ત્યારે હાથીઓ આ ઝાડના થડને તોડીને એમાં પાણીથી ભરપૂર રેસા નીકળે છે. એ ખાઈને પોતાની ભૂખ અને તરસ મિટાવે છે. એને 5 પાખડીના પાન થાય છે અને આ એનું ફૂલ 2 જ કલરમાં છે, પણ ખૂબ આકર્ષક લાગે છે. આ મહાકાય વૃક્ષ કેટલાય પક્ષીઓને આશરો આપે છે. એના થડના ઘેરાવાના અંદાજ માટે અમે હાથ ફેલાવીને એ ઝાડના થડને માપવાની કોશિશ કરી, તો અમારા જેવા બીજા 4 કપલ હોય તો આખું સર્કલ પૂરું થઈ શકે. ચાલો એના ડગ માપીએ. બે ફૂટ દૂરથી 32 ડગલા થયા છે, એટલે કે 2 ફૂટ અંદરથી માપીએ તો અંદાજે 24 જેટલા ડગ થાય. એનો મતલબ કે આ થડનો ઘેરાવો 50 ફૂટ જેટલો હશે. થોડું બફાયા બાદ 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. આપનો ટામેટો રાઈસ તૈયાર થઈ ગયો છે. એમાં ધાણા, ફુદીનાના પાન, અને કાજુ ઉમેરી ગાર્નિશ કરીશું. હવે આ વૃક્ષની વિશાળતા નીચે ઊભા ઊભા ખબર નહીં પડે. આપણે આકાશમાંથી એના દર્શન કરીએ અને આ તાજી નાહીને આવેલી ધરતીના પણ દર્શન કરીએ. હવે આપ આજુબાજુના વૃક્ષ સાથે કમ્પેર કરી જુઓ. વૃક્ષની નીચે કાર પાર્ક થયેલી છે. એનાથી ખ્યાલ આવશે કે આ વૃક્ષ કેવું તોતિંગ હશે. મિત્રો, અમારા દરેક વિડીયો જેના વ્યૂ ઓછા છે છતાં પણ વિડીયો આટલા જ સરસ છે, તો દરેક વિડીયો વોચ કરશો અને જો સારા લાગે તો મિત્રોને શેર કરશો.
આજે આપણે પાલક રાઈસ બનાવીશું. 1.5 કપ ચોખાને 2 વાર ધોઈ લઈશું. ભાત માટે જલ ગરમ કરવા મૂકીશું. આપણે કેળાની રગડા પેટીસના વિડીયોમાં આ ફૂલની કળીઓ જોઈ હતી. આ રીતે આપણી આસપાસ પરમાત્મા અલગ અલગ રૂપે આપણને દર્શન આપે છે. અમને એક તીર્થ કે ધર્મસ્થાનમાં જવા કરતાં વધારે આનંદ આવા દર્શન કરવામાં થાય છે. બીજી બાજુ શાકભાજી ધોઈ લઈશું. પાલકને 2 વાર ધોઈશું. જલ ઉકળી ગયું છે. ચોખા ઉમેરીશું. બે ચમચી મીઠું ઉમેરીશું. એક ચમચી તેલ ઉમેરીશું અને થોડા સ્વીટકોર્નના દાણા ઉમેરીશું. ભાત બફાઈ ગયો છે. કાનાવાળી જાળીમાં કાઢી લઈશું. અને ફોર્કથી છૂટો કરી લઈશું.
પાલક, ધાણા અને લીલા મરચાંને પીસી લઈશું. પાલક એક ઘણી જ હેલ્ધી ભાજી છે, જેમાં વિટામિન એ, ઈ, કે અને સી તથા કેટલાક બી વિટામિન છે. તેમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ આ 5 મિનરલ હોય છે. આ પાંચેયનું એક કોમન બેનિફિટ એ છે કે જેને ક્રેમ્પ આવતા હોય, મસલ ખેંચાતા હોય, તેમને માટે આ મિનરલ લેવા જરૂરી છે. પાલકમાં બીટા કેરોટીન જે વિટામિન એનું રો મટીરિયલ છે, લ્યુટેન અને ઝિક્ઝાન્થિન નામના એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા હોય છે. વાસણમાં 3 ચમચી જેટલું ઘી લઈશું. અહીંયા તમે હિંગ વાપરી શકો છો. મિત્રો, તમે પાલકને બાફીને પણ વાપરી શકો છો. પીસેલી પાલક ઉમેરીશું. થોડી શેકાવા દઈશું. મીઠું ઉમેરીશું. પાલક શેકાઈ જાય એટલે બાફેલો ભાત ઉમેરીશું અને હલાવી લઈશું. ભાતમાં તમે ગ્રીન ચીલી સોસ, સોયા સોસ કે રેડ ચીલી સોસ ઉમેરી શકો છો. ઘી. મિત્રો, જ્યારે આપના ફૂડમાં વિટામિન એ, ઈ અને કે અથવા આમાંનું કોઈ એક હાજર હોય ત્યારે ઘી અથવા તેલનો અવશ્ય ઉપયોગ કરવો, કારણ કે આ ત્રણેય વિટામિન ફેટ સોલ્યુબલ હોવાથી તેને પીગળવા માટે ઓઇલની જરૂર હોય છે. પાલકમાં આવેલ ફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ નામના એન્ટીઓક્સિડન્ટ શરીરના કોષોને ઓક્સિડેશનના ડેમેજથી બચાવે છે, જ્યારે કેરોટીનોઇડ, લ્યુટેન અને ઝિક્ઝાન્થિન આપણને કેટરેક્ટ એટલે મોતીબિંદુ અને એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશનના જોખમને ઓછું કરે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન કે આપના હાડકાને મજબૂત બનાવે છે. પાલકમાં રહેલ વિટામિન સી ઇમ્યુનિટી વધારે છે. પાલકમાં ડાયટરી ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે, જે આપની પાચન ક્રિયાને હેલ્ધી બનાવે છે અને જેને વેઇટ લોસ કરવું હોય એને માટે ફાયદાકારક ફૂડ છે. અંતે આવતા વિડીયો સુધી સશક્ત રહો અને આગળ ધપતા રહો. જય ભારત, વંદે માતરમ.